હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે તમે ધોરણ 12 પાસ કર્યા વિના જે છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી સ્નાતક થતા ઉમેદવારો માટે માર્ગદર્શનની જે નવી અપડેટ મળેલ છે તે બદલ આપણે આ વિડીયો બનાવેલો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કેટલાક ઉમેદવારો કે જેઓએ ધોરણ 12 પાસ કર્યા વિના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો બેચલર પ્રિપેરેટિવ પ્રોગ્રામ એટલે કે બીપીપી, બીએ, બીકોમ જેવો અભ્યાસ કરેલ છે તેવા ઉમેદવારો લોકરક્ષક પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં અરજી કરી શકે કે કેમ? તો જે પ્રશ્ન હતો તેનો જે છે જવાબ રજૂ કરેલ છે। તો કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે માર્ગદર્શક પુસ્તિકામાં સ્નાતક પદવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતા બેચલર પ્રિપેરેટિવ પ્રોગ્રામ ધોરણ 12 સમક્ષ નથી, જેથી બીપીપી પાસ કરનાર ઉમેદવાર કે જેણે ધોરણ 12 પાસ કરેલ ન હોય અથવા તો કે ધોરણ 12 પાસને સમક્ષ ગણાતો ડિપ્લોમા આઈટીઆઈ પાસ કરેલ ન હોય તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં, કારણ કે તેઓ ધોરણ 12 પાસ સમક્ષ પરીક્ષા પાસ કરેલ નથી। ત્યારબાદ પરંતુ જો બીપીપી કર્યા બાદ ઉમેદવારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્નાતક એટલે કે બીએ બીકોમ જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે, એટલે કે પીએસઆઈ માટે તમે અરજી કરી શકશો। અને આવા ઉમેદવારો ધોરણ 12 સમક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે। બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંગે ઉમેદવારો દ્વારા મળેલ રજૂઆતના આધારે ચકાસણી કરી ઉપરોક્ત વિગતો મૂકેલ છે। કોઈ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સિટીની કોઈ ડિગ્રી હોય તો તેના જે છે પ્રમાણપત્રો તથા યુનિવર્સિટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સંપર્ક કરવાથી તેઓ વધુ માર્ગદર્શન આપી શકાશે। તો કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમની માહિતી પણ જે છે આપવામાં આવેલી છે, જે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તો ખાસ કરીને ત્યાં પણ વિઝિટ કરીને જે છે તમે જોઈ શકશો। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવા જ વિડીયો મળતા રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।